જય દ્વારકાધીશ મિત્રો, તો અમે ફાઇનલી આવી ગયા છે બેટ દ્વારકા। તમને ખબર જ હશે, પાર્ટ 1 જોયો ન હોય તો તમે જોઈ લેજો। હું અને મારો ભાઈ અમે બંને આવી ગયા છે બેટ દ્વારકા। તો ફાઇનલી મિત્રો અમે નાગેશ્વર મહાદેવથી નીકળી ગયા છે બેટ દ્વારકા જવા તરફ। તો તમે રસ્તામાં જોજો નેચર વ્યૂ, અને તમને મજા આવતી હોય તો અમારા વિડીયો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો અમે હવે અહીંથી નેચર જોતા આગળ નીકળી ગયા। તો અમે ફાઇનલી પહોંચી ગયા ગોપી તળાવે। તો તમે અહીંયા કંઈક જોઈ શકો છો, ગોપી તળાવે આવું કંઈક છે મિત્રો। ચોમાસામાં થોડી ગંદકી હોય છે, પણ કાંઈ વાંધો નહીં, અમે સવારમાં આવ્યા છીએ। તો તમે ફાઇનલી જોઈ શકો છો ગોપી તળાવનો વ્યૂ। તો કેવું લાગ્યું તમને? અમે અહીંયા બહુ હોય અને ઘડીક મોજ કરી અને પછી અમે આગળ ગયા બેટ દ્વારકા તરફ જવા માટે। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયાનું નેચર કંઈક આવું છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા સુદર્શન સેતુ ઉપર। તો તમે જોઈ શકો છો અહીંનો કંઈક નજારો, અને આ પુલ તમે આવ્યા હોય અહીંયા તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। અને આ છે સુદર્શન સેતુ। તો તમને કેવો પુલનો વ્યૂ લાગ્યો? અને હા, વરસાદ બી ચાલુ હતો, તો બહુ મજા આવી ગઈ અમને અહીંયા। તો તમે જોઈ શકો છો અહીંયા સુદર્શન સેતુ, કેટલા સ્તંભ છે તમે જોજો। બહુ મજા આવી અમને અહીંયા, ને અમે આગળ બેટ દ્વારકા મંદિર તરફ જવા આગળ નીકળી ગયા। તો ફાઇનલી મિત્રો અમે અમારું વાહન પાર્ક કરી દીધું છે, અને હવે અમે અહીંથી ચાલીને જઈશું બેટ દ્વારકાધીશના મંદિરે। તો તમે જોઈ શકો છો મિત્રો, હું અને અહીંથી નીકળી ગયા છીએ અમે બેટ દ્વારકાના દર્શન કરવા ચાલીને। તો તમે જોઈ શકો છો એનું નેચર અને વાતાવરણ। અમે ફૂટપાથ ઉપર ચાલીને જઈએ અમે બધા। જય દ્વારકાધીશ જોઈ શકો છો તમે, બોર્ડમાં શું લખેલું છે તે। અહીંયા પણ કંઈક મંદિર છે। હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું મિત્રો, મને તો બહુ મજા આવી। અને હવે અમે આગળ અહીંયા જઈએ। તો ફાઇનલી મિત્રો અમે ચાલીને જઈએ છીએ બધા। તો તમે જોઈ શકો છો, અને અહીંનું કંઈક નેચર બી મસ્ત, કુદરતી વાતાવરણ, અને સુદર્શન સેતુ બી અહીંથી દેખાય છે। તો તમે જોજો સુદર્શન સેતુ, નેચર, બ્યુટીફુલ વાઇબ। તો મને તો બહુ મજા આવી। જો તમને ગમ્યું હોય જોઈ શકો છો તમે સુદર્શન સેતુ, અહીંથી ચાલીને અમે તો ફાઇનલી મિત્રો અમે અહીંનું નેચર જોતા અને અમે બંને ભાઈ ચાલીને ફટાફટ પહોંચી ગયા બેટ દ્વારકા જવા તરફ આગળ વધીએ। તો તમે જોઈ શકો છો અહીંયા અમને બહુ મજા આવી ચાલીને જવાની। વરસાદ બી હતો, પહેલાં નહોતા અમે, તો અમને બહુ મજા આવી, તમને બી ગમશે। તો પછી અમે ડાયરેક્ટ આવી ગયા છે સોનાની નગરીમાં। તો તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી કૃષ્ણની લીલા અને ઘણી બધી વસ્તુ હતી જે સોનાથી મઢેલી હતી, અને અમે સોનાની નગરીમાં ફરતા હતા। અમને તો અહીંયા બહુ મજા આવી। તો તમે જોઈ શકો છો બધે દ્રશ્ય, અને તમે આનંદ માણજો સોનાની નગરીનો, ને વિડીયો આગળ જોજો, બહુ મજા આવશે।
વર્ષા મળ્યા. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. એ મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા. એ તારું દેવળ ગગનમાં ગાજે સુંદર વર્ષા મળ્યા. એ તારા દરવાજે નોબત બાજે સુંદર વર્ષા મળ્યા. હે જેડો દરિયો નગારા વગાડે સુંદર વર્ષા મળ્યા. એ તારા ગોળથી પાવલા પખાલે સુંદર વર્ષા મળ્યા. હે તારી ધોળી ધજાયું ફરકે સુંદર વર્ષા મળ્યા. એ તારું ઊંચું મંદિરિયું ઝળકે સુંદર વર્ષા મળ્યા. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. એ મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા. એ તારા દર્શનથી દુખડા જાય સુંદર વર્ષા મળ્યા. એ હૈયે હૈયે આનંદ છલકાય સુંદર વર્ષા મળ્યા. હે તારે દ્વારે હાથીડા ઝૂલે સુંદર વર્ષા મળ્યા. એ તારે આંગણીએ મોરલા બોલે સુંદર વર્ષા મળ્યા. હે મોટો મોટો ભગવાન તું મોટો સુંદર વર્ષા મળ્યા. એ તારો જોયો નથી ક્યાંય જોટો સુંદર વર્ષા મળ્યા. એ ધન ધન દ્વારકા વાળા સુંદર વર્ષા મળ્યા. હે મારા રાજા ધીરાજ રૂપાળા સુંદર વર્ષા મળ્યા. તમે જોઈ શકો છો આ શંખ તમને કેવો લાગ્યો, જો કેવો મસ્ત છે શંખ, સારો લાગ્યો. ને અમે અહીંયા કેટલું બધી ફર્યા અને અમને બહુ મજા આવી. ને હા, તમે જો દ્વારકા આવો તો સોનાની નગરીની મુલાકાત જરૂર લેજો. અહીંની ટિકિટ ફક્ત 40 રૂપિયા જ છે, તો તમને બહુ મજા આવશે અહીંયા. અમને તો બહુ મજા આવી. ને મિત્રો, અહીંયા કોણ કોણ જયેલ છે કમેન્ટમાં બતાવજો. અને હા, અમને તો અહીંયા બહુ મજા આવી. તો તમે એકવાર સોનાની નગરીની મુલાકાત જરૂર લેજો મિત્રો.